હવામાન વિભાગની આગાહીને પણ સમજો અને કયા જિલ્લામાં કઈ તારીખે એલર્ટ આપવામાં આવ્યું તેને પણ સમજો। હવામાન વિભાગે તારીખ 30, 31 મે અને 1 થી 3 જૂન માટે વરસાદની આગાહી કરી છે। 30મી મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતા। જે જિલ્લા માટે મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી કરાઈ છે તે છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી। જ્યારે કે 31 મે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે વરસાદની આગાહી છે। 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। જ્યારે કે 1 જૂને આગાહીવાળા જિલ્લાઓની સંખ્યામાં વધારો થશે। 1 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે। 1 જૂન માટે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર માટે મેઘ ગર્જના સાથે વરસાદનું એલર્ટ છે। આ ઉપરાંત 2જી અને 3જી જૂને પણ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢને છોડીને ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આ દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે। 3જી જૂને આપ જોશો તો 3જી જૂને પણ મોટાભાગના જિલ્લાઓ 29 જિલ્લા જે 28 જિલ્લા હતા તે વધીને હવે 29 જિલ્લાઓ થઈ ગયા છે। હવે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ સૌરાષ્ટ્રના આટલા જિલ્લાને છોડીને સમગ્ર ગુજરાતમાં વરસાદ હોઈ શકે છે। આ 4 જિલ્લાઓ એવા છે કે જેમાં વરસાદ નહીં હોય, બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદ હોઈ શકે છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ પણ આવી ગયું, ગાંધીનગર, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ હશે। અને 4 જૂને પણ તેવી જ પરિસ્થિતિ છે। 4 જૂને પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે 29 જિલ્લાઓ એવા છે કે જ્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક પલટો આવ્યો। વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જ્યારે કે ગિરિમથક સાપુતારામાં પણ ગિરિકંદરાઓ પર વાદળો પથરાયા હતા। શીતલહેરથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી। જો કે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર પણ મળ્યા। હવામાન વિભાગનું માનીએ તો આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાનું અનુમાન છે। હવામાન વિભાગના ફાઇનલ અનુમાનમાં દેશમાં સરેરાશ 90% વરસાદની સંભાવના છે। દેશમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના વધુ જણાય છે। ગુજરાતમાં પણ ચોમાસું સામાન્યથી નબળું રહી શકે છે। ગુજરાતમાં 94% વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। આઈએમડીનું ફાઇનલ અનુમાન છે કે ચોમાસું નબળું રહેશે। જી હા, 3 વખત કહી રહી છું કે ચોમાસું નબળું રહેશે, ચોમાસું નબળું રહેશે અને ચોમાસું નબળું રહેશે માટે ચિંતા કરવાની છે, પરંતુ સાથે વ્યવસ્થા પણ કરવાની છે। હવે કઈ રીતે આ ચોમાસું નબળું રહેશે? સામાન્યથી નબળું રહેશે આ ચોમાસું। દેશમાં સરેરાશના 90% એટલે કે 4% વધઘટ આ વખતે વરસાદ રહી શકે છે। વધઘટનો અર્થ એ છે કે 90%માં કદાચ 86% પણ વરસાદ થાય અથવા તો 94% પણ વરસાદ થાય એટલે વધઘટ રહેશે। આ દેશની વાત કરી, ગુજરાતમાં પણ કંઈક આ પરિસ્થિતિ રહેવાની છે। 94% થી ઓછો વરસાદ થશે, એમાં પણ કંઈક વધઘટ સંભવિત અત્યારે જોવામાં આવી રહી છે। એટલે કે 94 હોય તો કદાચ આગળ વધી પણ શકે અને ઓછો પણ થઈ શકે છે, આ પ્રકારની સંભાવનાઓ છે। આ તરફ કાળઝાળ ગરમી અને હીટવેવનો સામનો કરી રહેલા દેશના કેટલાય ભાગોમાં પણ હવામાનમાં પલટો જોવા મળ્યો છે। ભારતીય હવામાન વિભાગે અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોમાં પશ્ચિમ અને ઉત્તર ભારતના કેટલાય વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડું આવી શકે છે। ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે, જો કે ત્યાર પછીના દિવસોમાં કેટલાય જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી પડશે।
ઉત્તર પ્રદેશમાં પણ લાંબા સમય સુધી ચાલેલી આકરી ગરમી બાદ હવે રાહત મળવાના સંકેત મળ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પૂર્વીય પવનો ઉત્તર પ્રદેશના પૂર્વીય ભાગમાં ચાલી રહેલા હીટવેવના પ્રકોપને શાંત કરી શકે છે. હવામાનના બદલાતા મિજાજના કારણે અત્યારે ચાલી રહેલ હીટવેવમાંથી મોટી રાહત મળવાની આશા છે. જોકે તંત્ર દ્વારા લોકોને વાવાઝોડા દરમિયાન સાવચેત રહેવા અને ગરમીથી બચવા માટેના જરૂરી ઉપાયો ચાલુ રાખવાની સલાહ અપાઈ છે. મહત્વનું છે કે હાલમાં ચોમાસું ભારતના દક્ષિણી સમુદ્ર અને બંગાળની અમદાવાદના નવનિયુક્ત મેયર અને ઉચ્ચ પદાધિકારીઓ એક્શન મોડમાં શહેરના ગ્યાસપુર સહિતના વિસ્તારોની લીધી મુલાકાત. ભૂતકાળમાં વાવેલા મિયાવાકી જંગલોની વર્તમાન સ્થિતિનું કર્યું નિરીક્ષણ. અમદાવાદમાં ગેરકાયદે વૃક્ષો કાપનારાઓ સામે એએમસીની લાલાખ. વૃક્ષો કાપવા બદલ હવે સીધી પોલીસ કાર્યવાહીની વિચારણા. નિયમો કડક કરવા રાજ્ય સરકારને કરશે રજૂઆત. પર્યાવરણ બચાવવા મનપાનો કડક એક્શન પ્લાન. વાવથરાદ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન. પ્રમુખ રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલે વિધિવત ચાર્જ સંભાળ્યો. ભાજપના આગેવાનોએ મોં મીઠું કરાવી વધાવ્યા. નવા હોદ્દેદારોએ ચાર્જ લેતા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ. રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લએ વજુભાઈ વાળાની લીધી શુભેચ્છા મુલાકાત. વજુભાઈ વાળાએ નવનિયુક્ત મેયર નેહલ શુક્લને પોતાના કાર્યોથી પોતાના પિતાનું નામ રોશન કરવા પ્રેરણા આપી. કહ્યું, પોતાના કાર્યોથી ચીમનભાઈનું નામ રોશન કરજે. રાજકોટના મેયર ચાર્જ સંભાળતા એક્શન મોડમાં પોતાની ઓફિસમાં પહોંચતા પહેલા સિવિક સેન્ટરની લીધી મુલાકાત. અરજદારોને સુવિધા આપવા માટે અધિકારીઓને આપી સૂચના. પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવા અધિકારીઓને કડક સૂચના. વડોદરાના નવનિયુક્ત મેયરની સાધ્વી પતિ સાથે ટુ વ્હીલર પર પહોંચ્યા પાલિકાની વડી કચેરી. કચેરી નજીક જ ઘર હોવાથી ટુ વ્હીલર પર આવવાનો રાખ્યો આગ્રહ. મેયરની સાદગીએ વડોદરાવાસીઓનું દિલ જીત્યું. મહારાષ્ટ્રના પુણેમાં ભારતીય વાયુસેનાનો અદ્ભુત એર શો. સારંગ હેલિકોપ્ટર ટીમે આકાશમાં કર્યા રોમાંચક કરતબો. મેડ ઇન ઇન્ડિયા ધ્રુવ હેલિકોપ્ટર્સ દ્વારા સર્જાયેલી આકાશી દ્રશ્યોએ જીત્યા લોકોનું દિલ. ભારત ચીન સરહદ નજીકની નીતિ ઘાટીમાં યોજાશે ઐતિહાસિક અલ્ટ્રા મેરેથોન રેસ. 31 મેથી 2 જૂન દરમિયાન યોજાનારી રેસને લઈ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ. દેશના 27 રાજ્યોમાંથી અંદાજે 950 દોડવીરો લેશે ભાગ. મેરેથોન રેસને લઈ સ્થાનિક રોજગારીમાં વધારો. મહેસાણાના કડીમાં વગર વરસાદે પૂર જેવી સ્થિતિ. થોડ રોડ પર વહી ગટરના ગંદા પાણીની નદીઓ. નગરપાલિકાની અણઘડ કામગીરીનો ભોગ બનતી જનતા. હનુમાનજી મંદિરમાં ઘૂસ્યા ગટરના ગંદા પાણી. સ્થાનિકોમાં ભારે રોષની લાગણી. ગાંધીનગરમાં સૂટ સ્પેસ ડિજિટલ કંપની દ્વારા છેતરપિંડી કરાઈ. એસઆઈટીએ ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની કરી ધરપકડ. દુબઈથી પરત આવતા એરપોર્ટ પરથી કરાઈ ધરપકડ. ઊંચું વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ. અમદાવાદમાં એસએમસીની મોટી કાર્યવાહી. સિંધુ ભવન, થલતેજ અને એલિસ બ્રિજના હુક્કાબાર પર દરોડા. નિકોટીન યુક્ત ફ્લેવરની આશંકાએ હુક્કાબારો પર તાટકી ટીમો. એસએમસીની ટીમોના સપાટાથી હુક્કાબાર સંચાલકોમાં ફફડાટ.